અત્યારે દીવો કરજે એટલે તું તારા પૂર્વજ નો કરતો એ ભલું કરશે. પારકો પૂર્વજ નહીં આવે તારું ભલું કરવા. આવશે કોઈ? પારકા દેવને કોઈ તમારી પડી નહીં, કોઈ નહીં પડી. આ તો કદાચ મારા રોમ વાળી મેરડી મારા રોમે જાગૃત બનાવી છે ને એટલે મેં કદાચ તમે તમારા માટે હું પારકી છે, પણ હું તમને પારકા માનતી. એટલે આ બધા ભ્રમ કાઢ નાખો. માતા બધી એક છે પણ દીવા અલગ અલગ. ફલાણી પેઢીનો દીવો તમારી પેઢી ના થાય, આ પેઢીનો દીવો બીજી પેઢી ના થાય. ફલાણાની મેલડી તમારે ના બેહાડાય અને આની મેલડી પેલા ના બેહાડાય. પોતપોતાની અલગ અલગ પેઢી હોય ને અલગ અલગ દીવા હોય, એ રીતે અલગ અલગ માતાઓ હોય. એ રીતે મેલડી હોય તો મેલડી બધાના ઘેર ઘેર અલગ હોય. તો તમારા બાપ દાદાની પૂજજો, પારકી નહીં. તો તમારી કુળદેવી ક્યારેય યાત્રા જ નહીં થાય, તમારા દેવગતિની વાટી ક્યારેય નહીં પડે. આ તો કે મોમાની માતા, અમારા મોહાની માતા, અને મોહાની માતા વાઘજી તારા ઘેર નહીં. માતા વાઘજી તારા ઘેર નહીં. કોઈ અમે કુવા છે અને પિયરની માતા ઘેર પૂછતી હોય, લેકે નહીં લાગે. આજે નહીં ને કદાચ 20 વર્ષ પછી તમારા દીકરાઓને છે ને એ દેવની વાટ્યો ઉકેલતા ઉકેલતા પેઢીઓ જતી રહેશે. એટલે કોઈ દીકરી એના પિયરની માતાને માનતી હોય ને તો એના ઘેર જઈને મોને, એના બહાર ઘરની બહાર અગરબત્તી કરે, એને યાદ કરે બરોબર છે, પણ એના ઘેર એની પેઢી એની સાસરી પક્ષમાં રહેતી હોય અને એની સાસરી પક્ષની જે તે માતા હોય એ ઘરમાં ક્યારેય મોહાની કે પિયરની માતાનો દીવો ઘરમાં થાય નહીં. આ વાત મગજમાં દરેક દીકરીઓ ફીટ કરી લેજો. તમને ગમે તેટલી ભક્તિ હોય, તમને કદાચ એવું લાગતું હોય કે મને ધૂણવા આવે છે, તોય તમારી માં ક્યારેય એક્સેપ્ટ નહીં કરે. કેમ નહીં કરે? તમારા ઘેર તમારી સાસુ હોય ને વેવણ આવી જાય ઘેર 4 દાડા રહેવા, શું થાય? ઝઘડા થાય કે નહીં? અઠવાડિયું રે વેવણ, હા હું વેવણ બે રે અઠવાડિયું ભેગા, અઠવાડિયા પછી શું થાય? ઝઘડો થાય કે નહીં? ભૂત સારું કરતો ભૂતને સારું થવું જોઈએ. ભુવાજી તમે જે બતાવો એ એટલે ભુવાજી ભૂત બેહાડ્યા તો બેહાડ દેવાનું, પણ જો તો ખરા સુખ છે. અને ભૂત પૂજવા તમારા પેઢીના ભૂત પૂજો ને, પૂર્વજ શીખોતર એના પારકા ભૂત. મને હસાવો તો પણ શક નહીં આ વાત, આ બધી ગલતીઓ શક નહીં. આ શક નહીં કઈક પેઢીઓમાં કોકની ન્યાય લેવા આવી હોય કોકની માતા, અને કોઈક ભૂવો બતાવે કે ફલાણાની મેરડી ભાઈ નડે તમને, તો કે ચમ નડે? તો કે તમારા વડવાએ લાફો માર્યો તો, એ લાફો માર્યો હોય એટલે કોઈક દેવ તમને નડવા આવ્યું હોય તો એને બેહાડવાનું હોય, એને ન્યાય આલવાનો હોય. એનો તમારા બાપે લાફો માર્યો, તમારા બાપ નહીં રહ્યો ધરતી પર, તો એના વતી દીકરો જઈ અને એની માતાની ને એની વસ્તીની માફી માંગીને એનો બેનનો વટાવ કરીને દંડ પોણી કરી એનો ન્યાય આલે, એનો ન્યાય કહેવાય. પણ આજની વસ્તી કેવું કે એને નમવા નહીં જવું, એની માતાને પૂજો. એટલે એની માતાને પૂજવાની જરૂર નહીં, એનો તો મોકો મળી જશે કે હું તો એક તો નડવા આવી હતી, મને બેહાડીને હું તો ખાઈ પીને મારીશ. નમવા નહીં જવું, એની માતાને પૂજો. એટલે એની માતાને પૂજવાની જરૂર નહીં, એનો તો મોકો મળી જશે કે હું તો એક તો નડવા આવી હતી, મને બેહાડીને હું તો ખાઈ પીને મારીશ. મને મેરડી હું કોઈ મારા દીકરાનું મારી વસ્તીનું કોઈ નામ દે વગર કોમનું અને હું નડવા જઉં, અને આજે 20 વર્ષ પછી એ વસ્તીને ખબર પડે કે ખુખાર મેરડી નડવા આવી છે, કોઈ ભુવાએ કીધું હોય તો પેલા તો મને 4-5 વખત વરાવો તો વારે તો હું જઉં એવી માતા શું નહીં. બરાબર? 4-5 વખત મને વરાઈ નાખે પણ હું વરવું જેમ ભુવા ઘેર આવીને વારણ કરે ને એમ નુકસાન નાખું, જેમ વારણ કરે એમ નુકસાન નાખું. એટલે ખબર પડે સારું આ વારીએ છે ને અમારા ઘરમાં વિઘન આવે છે, પણ એટલે વિઘન આવે છે કે ન્યાય સાચો નહીં થતો. તો પછી કોઈ ભુવા આવે શું કે સારું આ દેવતો ભાઈ ખતરનાક છો, આનું નામ દેવાય એવું નહીં, તો શું કરશો? તો કે એક કામ કરો, ઓને બેહાડો, દીવો આલો તો રાજી થઈ જશે. તો હું મેલડી તો વધારે રાજી થઈ જશે. હા લે હું તો તને મારવા આવી હતી, પણ તે તો હવે મને દીવો આલ્યો, મંદિરે આલ્યું અને નિવેદે આલે, હવે તો હું ખાઈ પીને મારીશ તને. લે છોડું તો નહીં, ન્યાય તો ના છોડું, ન્યાય આજે ને કાલે ના છોડું. જો લગીને એ લાફાનો હિસાબ કે ગાર બોલી હોય ને બજાર વચ્ચે જો ઇજ્જત આબરૂ લીધી હોય ને એનો જ્યાં લગીને એનો પસ્તાવો કરીને આજે ને કાલે ના છોડું. જો લગીને એ લાફાનો હિસાબ કે ગાર બોલી હોય ને બજાર વચ્ચે જો ઇજ્જત આબરૂ લીધી હોય ને એનો જ્યાં લગીને એનો પસ્તાવો કરીને પગે નમાડા ને તો લગીને હાથ પેઢીએ ના છોડું. હું એ મેળડી છું.
એટલે આ બધા ન્યાય જગતમાં આવા ખોટા થાય છે કે નહીં? આ ભૂવાપણી બધી ચાલે છે. મારે કોઈની નિંદા નહીં કરવી કે આવું થાય છે. વ્યવહાર હોય કદાચ બોલા ચાલીનો 5 લાખ રૂપિયા દંડ, માતા માગે છે, ભૂવો માગે 5 લાખ રૂપિયા. તાજવે કહેવાય, કોને ન્યાય કહેવાય? તાજવે. એટલે જોણે અજોણે આવી ગલતીઓ બધાની પેઢીઓમાં થઈ છે. કુળદેવી કામ ના કરી એટલે તમારા વડવા મેરડી લાયા, મેરડી કામ ના કરી એટલે સધી લાયા, સધી કામ ના કરી એટલે સિકોતર લાયા, સિકોતર કામ કરવાનું બંધ થઈ એટલે મસાણી લાયા, મસાણી કરતી બધે જોગણી લાયા, જોગણી બંધ થઈ એટલે ઝોપડી લાયા, ઝોપડી બંધ થઈ એટલે બાવો લાયા, બાવો બંધ થઈ એટલે પીર લાયા. એમ કરીને બધી 25 દિવસ મારી કુળદેવી બસ મારી પેઢીની માતા ગમે તે થાય કોઈ પારકું દેવ નો દીવો નહીં કરું નહીં જ કરું. આજથી સંકલ્પ છે. બસ તું કહીશ તો કરીશ. મને અણસાર થશે કે મારી પેઢીમાં હજુ કોઈ ચામુંડ માતા છે તો એને પ્રાર્થના કરે કે માં ચામુંડાનું સપનું આવ્યું હતું, પણ જો માં ચામુંડા હોય ને તો તું મને અણસાર હાલ, અને ચામુંડા હોય તો હું પેઢીની કરીને બેહાડીશ. માં બીજી પારકી કરીને નહીં બેહાડું. તો તમારી માં છે ને તમારી વાતમાં સંમત થઈ અને રજા છે, ક્યારે વિઘન આવશે જોયા જાણ્યા વગર ભૂવો જે બતાવે કરી નાખો. પણ સમજો પેઢીનું દેવ, પારકું દેવ, તળિયાનું દેવ, મુખ્ય એક જો નડતર કદાચ હોય તો એક પેઢીના દેવનું, બીજું હોય તો એક તળિયાના દેવનું, અને ત્રીજું હોય ન્યાય વાળું જેનો જે કોઈ લાભો લીધો. આ 3 સિવાય કોઈ નડતર દેવી શક્તિ ના હોય. મૂળ છોટ વિદ્યા તો એક બાજુ મેળ દો. 3 જ હોય. એક ભૂમિકાનું, 3 જ હોય. એક ભૂમિકાનું, એક તમારી પેઢીનું અને એક બહારનું. એટલે મતલબ એ તમે કોકના લાફો માર્યો, કોકનું લઈ લીધું, કોકના પૈસા પડે લીધા અને એની કોઈ માતા હોય એ બહારનું કહેવાય. તમે જે જગ્યા પર રહેશો એ જગ્યા પર આજે ને કોઈ વસ્તી રહેતી હોય, કોઈ નખોદિયાનું ઘર હોય, કોઈ દેવ બેહાડેલા હોય અને એ દેવ કદાચ નડતર રૂપ થાય તો એને તળિયાનું કહેવાય. જેમ કે ગોગા મહારાજ, ભૂમિકાની, મેલડી, ખપ્પર, જોગણી કે ચુડેલ કે ફરતું કોઈ ભૂત હોય એને તળિયાનું કહેવાય. પેઢીની કોને કહેવાય? એ તમારા વડવાઓ જે પૂજી છે માતાઓ, અને માતાઓ અંદર કોને વ્યવહાર આલી અને વડવાઓ તમારા ભગવાનના ઘેર જતા રહ્યા અને વસ્તીને કીધું નહીં અને એ માતા રખડતી થઈ, એને કહેવાય પેઢીનું દુઃખ. આ 3 જ દુઃખ, બીજા કોઈ માતાઓના દુઃખ નહીં. આવું હોભરી જાય. હવે આ 3 માં જ ખોરવાનું છે તમારે, 3 માં જ ખોરવાનું છે. પેલું તો ખોરો તળિયા પર. તો જો રહેતા હોય તો કે મારી મને પ્રાર્થના કરો કે માં ભૂમિકા પર કોઈ દેવ છે, અને કોઈ દેવ હોય ને તો માં અણસાર આજે વ્યવહાર બતાવી દેજે. તો હું જો હાચા હૃદયથી પ્રાર્થના કરી તો હું સપને આવીને કહી દઉં દીકરા તળિયા પર ભૂમિકા પર કોઈ દેવ છે, અને કોઈ દેવ હોય ને તો માં અણસાર આજે વ્યવહાર બતાવી દેજે. તો હું જો હાચા હૃદયથી પ્રાર્થના કરી તો હું સપને આવીને કહી દઉં દીકરા તળિયા પર મેલેડી છે વ્યવહાર હાલ દેજે. ગોગા મહારાજ મારેલા ચાલ દેજે. કહું છું સપના નહીં કહેતી? કીધું કે નહીં? કઈક મારા જૂના ભાવિક ભક્તોને પૂછી લેજો. સપને કીધું છે આ બધી વાતો. અને કોઈ બહારનું હોય લાગતું હોય તો એ પ્રાર્થના કરાય કે અગરબત્તી કરીને મારી. કોઈ બહારનું દેવ હોય, કોઈ ન્યાય અમારા વડવાનો હોય તો બતાવજે. અને ના બતાવું ને તો ધીરજ નહીં હારવી, હિંમત નહીં હારવી. ભલે સમય નહીં બને આજે ને કાલે, અને એનાથી વિશેષ ના બતાવું તો સમજી લો તમારે ન્યાય વગર મેં પતાવી દીધું, સમાધાન કરી નાખ્યું એવું માનજો. એ માતાને સમજાવી દઈશ, એ માતાને મારા જોવાનું છે. કેમ કે આવા કળિયુગમાં પાકા ન્યાય થતા નહીં એટલે માતાઓને જતું કરવું પડે છે. આજના જમાના કરવું પડે છે ને, માતાને ખાલી હાથ પાછું આવવું પડે છે. કેમ કે જમાનો એવો છે એટલે માતાને મારી રીતે હું સમાધાન કરી આલીશ. પણ